હવે જે યોજનાનો પ્રચાર પ્રસાર, જે યોજનાના લાભ આપણે બીજાને અપાવીએ છીએ, એ યોજનાનું નોલેજ આપણને જ ના હોય તો આપણે રસ્તામાં જતા હોઈશું, કોઈ પૂછશે અથવા તો આપણને કોઈ વ્યક્તિ દેખાય છે કે ખરેખર આ યોજના આવી છે તો આને લાભ આપીએ તો, પણ તમને ખુદને જ એની ખબર ના હોય તો તમે કઈ રીતે એને માહિતી આપશો? એટલે આ જન કલ્યાણ શિબિરમાં થોડીક વિશેષતા સેવા સેતુથી એટલે અલગ છે કે આમાં યોજનાની સાચી માહિતી સાચા વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. તો આપણે સરકાર તરફથી જે સેવાઓનો અવિરત પ્રવાહ ચાલુ છે, અને સાહેબે હમણાં જ કીધું ડિજિટલાઇઝેશનનો, એમાં પણ ચેતવણીરૂપ કિસ્સા આપણા સામે આવતા હોય છે ઓનલાઈન ફ્રોડના. તો એ બધા સાથે બેલેન્સ સાધી અને મહત્તમમાં મહત્તમ લાભાર્થીઓને 2047 સુધી સાંકળી અને દરેક યોજનાઓમાં સેચ્યુરેશન એટલે એક એ લેવલે આપણે પહોંચવાનું છે કે 100 માંથી 50 વ્યક્તિ આ યોજનાના XYZ યોજનાના લાભાર્થી બનવા પાત્ર છે, તો 2047 સુધી એ 50 લાભ મેળવતા હોવા જોઈએ. એ છે સેચ્યુરેશન. જેના માટે આ યોજનાઓ કે આ લાભોનું જે જોગવાઈઓ કરવામાં આવી છે એ તમામને આવરી લેવાના છે. આપણે એના માટે સતત આપણે પ્રયત્નો કરવાના છે. અને આપણે આપણો આ કાર્યક્રમ આ એનો જ એક અવિરત પ્રવાહનો ભાગ છે. તો આવા પ્રસંગે આપણી વચ્ચે નગરપાલિકાના પ્રમુખ શ્રી અને શહેરના પ્રથમ નાગરિક આશાબેન, વહીવટીતંત્ર વતી મામલતદાર સાહેબ શ્રી, સંગઠનના હોદ્દેદારો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, ઉપપ્રમુખ શ્રી, દંડક શ્રી, તમામ ચૂંટાયેલા નવનિયુક્ત પદાધિકારીઓ, તમામ કચેરીનો સ્ટાફ, બેંકમાંથી ઉપસ્થિત મેનેજર શ્રી, અર્બન હેલ્થમાંથી મેડમ તથા લાભાર્થીગણ. લાભાર્થીઓને પણ એક રિક્વેસ્ટ છે કે તમે જે લાભ લીધો છે એ તમને વાસ્તવિક એનો જે પણ તમારા બેનિફિટ થયો છે તો એ તમે પણ તમારી કક્ષાએથી એનો પ્રચાર પ્રસાર કરો અને એનો ફેલાવો કરો.